સુરતમાં બીઆરટીએસ સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવી લોકો પાસેથી મોબાઈલ તફડાવી લેનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી। સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહી છે, ત્યારે મોબાઈલ ચોરી કરતા તસ્કરોને ઝડપી પાડવામાં જહાંગીરપુરા પોલીસને મોટી સફળતા મળી છે। સુરતના બીઆરટીએસ બસ સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવી મોબાઈલની ચોરી કરતા 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, જેમાંથી 2 આરોપી અમરોલી આવાસમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જે આરોપીઓના મકાનમાંથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। અગાઉ પણ આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, ત્યારે હાલ તો જહાંગીરપુરા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક કિસ્સાઓ બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે, જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે ને બહુ મુવમેન્ટ રાખતા। એ દરમિયાનમાં એમના જે 2 ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીમ, એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનું તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તેવું જણાવતા અબ્બાસ, અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા, એમ કરીને કુલ લગભગ 51 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે। આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા, ઉલપાડ, સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને ચોરાણા છે। આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે 3 ફરિયાદ દાખલ થઈ છે, અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે। એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે, સેમસંગ છે, એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર એમ। આ મોબાઈલ ક્યાં વેચતા હતા? આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા એ।